હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજનો આ વિડીયો છે, તમે થંબનેલમાં જોયું છે એમ બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે અને ઓનલી ડિપ્લોમા એન્જિનિયરિંગના સ્ટુડન્ટ માટે નહીં. જો તમે ડિગ્રીમાં હોય, બીફોર્મની હોય, કોઈ બી ડિપાર્ટમેન્ટમાં તમે ભણતા હોય, પણ જો તમે જીટીયુની અંદર હો, મતલબ કે તમે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ છો, તો આ વિડીયો તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ વિડીયોનો જે આપણો મેઇન ટોપિક છે એ જ છે કે બેકલોગ ના આવે એના માટે શું કરવાનું. આપણે એવી કઈ સ્ટ્રેટેજી ફોલો કરી શકીએ છીએ કે જેનાથી કોઈ બી સબ્જેક્ટની વાત કરું છું, કોઈ બી ડિપાર્ટમેન્ટની, કોઈ બી એન્જિનિયરિંગમાં હોવ, તમે કોઈ બી ફિલ્ડમાં હોવ, કોઈ બી સેમેસ્ટરમાં હોવ, પણ જો તમારે બેકલોગ ના લાવવું હોય, મતલબ આમ તો કોઈને જ ના લાવવો હોય બેકલોગ, પણ કોઈકના બેકલોગ જો આવતા હોય તો આ વિડીયો લાસ્ટ સુધી જોજો. તમને હું 4 સ્ટેપ બતાવું છું. એવા 4 સ્ટેપ, જો તમે એ 4 સ્ટેપને ફોલો કરશો તો તમારી એક પણ વાર બેકલોગ નહીં આવે. ઓકે, તો વિડીયોમાં હું સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવું. તમારે એ જ સ્ટેપથી તમારી સ્ટ્રેટેજી બનાવવાની છે કે જેમાં તમે બહુ વધારે હાર્ડવર્ક નહીં કરો તો બી તમને બેકલોગ તો નહીં આવે. અને એન્જિનિયરિંગની અંદર જે મેઇન કન્સર્ન આવતો હોય બધા સ્ટુડન્ટને કે રિઝલ્ટમાં સર પેલી ગ્રીન લાઇન લખાઈને નહીં આવતી, રેડ લાઇન જ આવે એવરી ટાઈમ. કોઈ એક સબ્જેક્ટમાં બી જો એફએફ લખાઈને આવે તો બી આપણે પેલી ગ્રીન લાઇન નથી આવતી, મતલબ તો આપણે ગ્રીન લાઇન લાવી છે, એફએફ લખેલું નથી જોઈતું રિઝલ્ટમાં, તો આ વિડીયો ખાસ દેખવાનો છે. અને તમારા જેવા કોઈ સ્ટુડન્ટ હોય, મતલબ તમે એવા સ્ટુડન્ટ જાણતા હોય કે જેને રિઝલ્ટમાં એફએફની તકલીફ રહી હોય પહેલાં સેમથી લઈને, મતલબ ગમે ત્યાં ભણતો હોય એ ભાઈ, પણ એની જો બેકલોગ આવતી હોય તો એને આ વિડીયો ખાસ બતાવજો. 4 સ્ટેપ છે ઇમ્પોર્ટન્ટ, જે હું તમને કહું છું સ્ટેપ બાય સ્ટેપ. પહેલું જે રૂલ છે ના લાવવું હોય મતલબ બેકલોગ, એના માટેનો પહેલો રૂલ, એનાલાઇઝ ઓલ યોર સબ્જેક્ટ પ્રોપરલી. શું મતલબ છે એનો? તો માન લો તમે સેમેસ્ટર 3માં હોવ, તમારી મિકેનિકલની બ્રાન્ચ છે, આઈધર ઇલેક્ટ્રિકલની બ્રાન્ચ છે, તમારા સેમેસ્ટર 3ની અંદર 5 સબ્જેક્ટ છે. ઓકે, કોઈ બ્રાન્ચની પર્ટિક્યુલર વાત નહીં કરતા, કોઈ સેમેસ્ટરની બી વાત નહીં કરતા. માની લઈએ કે આપણે સેમેસ્ટર એક્સમાં છે. ઓકે, ફોર એન એક્ઝામ્પલ, આપણી પાસે ટોટલ 5 સબ્જેક્ટ્સ, ઓકે, 5 to 6 જ સબ્જેક્ટ હોય છે. માન લો A, B, C, D, E 5 સબ્જેક્ટ છે આપણી પાસે ટોટલ. હવે એવું તો હોય નહીં કે 5 સબ્જેક્ટ ટફ આવે. જીટીયુમાં એવું હોતું નથી કે એ લોકો દરેક સબ્જેક્ટને અઘરો બનાવે. હા, કોઈક સબ્જેક્ટ એવો હશે જે બહુ ટફ હશે, તો એની કમ્પેરિઝનમાં કોઈ સબ્જેક્ટ તો બહુ ઇઝી હોય. માન લો ઇલેક્ટિવ સબ્જેક્ટ આવતા હોય કે કોઈ જનરલ સબ્જેક્ટ હોય, આપણે માની લઈએ કે આ જે ડી છે એ ડી સબ્જેક્ટ એવો છે કે જે થિયરિટિકલ છે, મતલબ એમાં કોઈ તકલીફ આવતી નથી. પણ એવું ક્યારે ખબર પડે તો જ્યારે આપણે એને એનાલાઇઝ કરેલું હોય. ઓકે, તમે એ સબ્જેક્ટનું, મતલબ પહેલાં તો એવું હોય કે ઘણા બધા સ્ટુડન્ટને સર સબ્જેક્ટ કયા છે, એના નામ કયા છે એ બી નહીં ખબર હોતી. જ્યાં સુધી એક્ઝામ ના આવે ત્યાં સુધી ચાલે રાખે, ચલાવી રાખે એવું. પણ એવું નહીં કરવાનું, કારણ કે આપણે એફએફ નહીં લાવવાનું. તો પહેલું જે સ્ટેપ છે, જે પહેલો રૂલ નંબર છે આપણો, કે બધા સબ્જેક્ટને પ્રોપરલી એનાલાઇઝ કરવાના. હવે એનાલાઇઝ કરીને શું નક્કી કરવાનું? તો માન લો આપણે એવું નક્કી કર્યું કે આ જે એ સબ્જેક્ટ છે અને આ જે સી સબ્જેક્ટ છે, કે સર આ બે સબ્જેક્ટ એવા છે કે જેમાં ન્યુમેરિકલ્સ વધારે આવે છે અને તકલીફ કદાચ ન્યુમેરિકલ્સમાં પડતી હોય, કાં તો એવી થિયરી છે કે સર થોડીક ટફ છે. માન લો ઇક્વેશન ડિરાઈવ કરવાનું આવે છે, કે બહુ લાંબી થિયરી સર યાદ નહીં રહેતી, ડાયાગ્રામ મોટા આવે છે, તો પછી આપણે એવું યાદ રાખવાનું કે આ બે સબ્જેક્ટ પર આપણે વધારે ફોકસ કરવાનું છે. તો એનાલિસિસથી આપણે એવું જ નક્કી કરવાનું છે કે મારા કયા સબ્જેક્ટ એવા છે કે જેના ઉપર મારે વધારે ફોકસ કરવાનું, તે પહેલાં સબ્જેક્ટ નક્કી કરવાના. તો પહેલું જે મેં રૂલ કીધું તમને, કે એનાલાઇઝ ઓલ યોર સબ્જેક્ટ પ્રોપરલી. એ ચાહે તમે કોઈ બી સેમેસ્ટરમાં હોય, કોઈ બી ફિલ્ડમાં હોય, તમારા જેટલા બી સબ્જેક્ટ આવતા હોય આવી રીતે એક નોટ ડાઉન કરી લો. સિલેબસ તમે જોઈ શકો કે ભાઈ જીટીયુ સિલેબસની જે વેબસાઇટ આવે છે આપણી, ઓકે, જીટીયુ સિલેબસની વેબસાઇટ આવે છે. આમ તો લગભગ બધાને આવડતા હોય, મેઇન બી પહેલાં બીજા સેમવાળા ના આવડતું હોય કે સર સબ્જેક્ટ લિસ્ટ કેવી રીતે જોવાનું, તો આપણે એક વિડીયો બનાવી દઈશું એનો, કે જીટીયુ સિલેબસની વેબસાઇટ પર જઈને સિલેબસ કેવી રીતે જોવાના હોય છે. તો એ વેબસાઇટ આપણે જ્યારે ઓપન કરીએ, માન લો ડિપ્લોમાની વાત કરતા હોય તો ત્યાં જઈને આપણે ડિપ્લોમા સિલેક્ટ કર્યું, સેમેસ્ટર બી સિલેક્ટ કરી લીધું, માન લો સેમ 3 સિલેક્ટ કર્યું, આપણી બ્રાન્ચ સિલેક્ટ કરી, માન લો કેમિકલ એન્જિનિયરિંગ. તો આટલું સિલેક્ટ કર્યા પછી સીધું જતું રહેવાનું સર્ચ ઉપર. કોઈ યર કે કશું લગાવવાની જરૂર નહીં. સેમ 3ના તમારા જે સબ્જેક્ટ છે કેમિકલના, એ પહેલી લાઇનમાં આવી જશે.
બધા સબ્જેક્ટ આવી જાય તો સબ્જેક્ટમાં કયું મતલબ કેટલા માર્ક્સના કયા ચેપ્ટર છે વેટેજ પ્રમાણે બતાવી લે છે. મતલબ કયા સબ્જેક્ટમાં ન્યુમેરિકલ આવશે તો એ ચેપ્ટરની અંદર બાજુમાં કોલમમાં લખીને બી આપેલે. તો તમને એક આઈડિયા આવી જશે કે કયા સબ્જેક્ટ એવા છે કે જેમાં થોડી વધારે મહેનત કરવાની આવશે અને કયા સબ્જેક્ટ એવા છે કે જે સહેલા છે. ઓકે, ચેપ્ટરના નામ પરથી બી થોડો ઘણો આઈડિયા આવી જતો હોય. તો પહેલો રૂલ આ છે જે આપણે સેમેસ્ટરના સ્ટાર્ટિંગમાં કરવાનું હોય. ઓકે, એવું નહીં કે હવે એક્ઝામ આવી ત્યારે નક્કી કરીએ. આ જે છે આપણે એવું માનો મિડ એક્ઝામ આવવાની હોય તે વખતે આપણે આયુ એનાલિસિસ કરી લેવાનું. તે વખતે આપણા પર બહુ લોડ હોતો બી નથી. ઓકે, ચલો બીજા નંબરનું સ્ટેપ. તો રૂલ નંબર 2 છે આપણો ડાઉનલોડ GTU PYQ. આ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. હવે તમે આપણી ચેનલ પર અત્યાર સુધી પહેલાંથી જોડાયેલા હોય, કોઈ નવા સ્ટુડન્ટ હોય તો એ બી કહી દઉં કે આપણી ચેનલ પર આપણે જે મેઇન વસ્તુ છે કે મતલબ આમ તો બધું જ મેઇન વસ્તુ છે પણ આપણે GTUની એક્ઝામ વખતે ટોપ 25 કે 30 મોસ્ટ IMP ક્વેશ્ચન આપીએ છીએ. અને આ જે મોસ્ટ IMP ક્વેશ્ચન એવા હોય છે કે જે કરવાથી ઓકે ગેરંટી આપે છે કે ભાઈ સર કે ભાઈ પાસ થઈ જ જવાય છે ને ઘણા બધા સ્ટુડન્ટ પાસ થયેલા જ છે. તો આ જે IMP ક્વેશ્ચન આપે છે એ સર કઈથી લાવે છે? હું કઈથી લાવું છું ભાઈ આ IMP ક્વેશ્ચન? એવું તો છે નહીં કે ભાઈ મારો GTU જોડે કોન્ટેક્ટ છે. GTU જોડે કોન્ટેક્ટ હોય તો આખું પેપર જ આપી દઉં. કેમ એવું 25-30ની મહેનત કરીશું? પણ હું કેવી રીતે IMP કાઢું? મતલબ હું બી કોઈ પર્ટિક્યુલર ઇલેક્ટ્રિકલ ફિલ્ડથી એન્જિનિયર બનેલો છું તો મને ઇલેક્ટ્રિકલનું નોલેજ છે. વર્ષોથી મિકેનિકલ ભણાવું છું તો મિકેનિકલનો બી આઈડિયા આવી જાય છે. કેમિકલનો બી થોડો ઘણો આઈડિયા છે. પણ એ તો કેવું કે 3 બ્રાન્ચ તો એવી ચાલો હું ભણાવું છું એટલે મને આઈડિયા આવી કે એમાં એવું. પણ જે હું કોમ્પ્યુટરના, સિવિલ એન્જિનિયરિંગના કે IT એન્જિનિયરિંગના IMP મૂકું તે કેવી રીતે મૂકું છું? તો આજે એ સિક્રેટ બી કહું. સિક્રેટ જેવું કંઈ રાખવાની જરૂર નહીં. મતલબ તમે બી જો એવી રીતે કરશો તો તમે બી મારી કરતાં સારા એવા IMP કાઢી દેશો. પણ 25-30 તો જે લોકોનો બેકલોગ આવે જે લોકો માટે વધારે થઈ જાય છે. તો આજે એક વસ્તુ કહું તમને કે આપણે એવું કરવાનું કે GTU ક્વેશ્ચન પેપરની જે વેબસાઇટ છે આપણી, હવે આમાં બી ઘણા બધા સ્ટુડન્ટને પ્રોબ્લેમ આવે કે સર GTUના ક્વેશ્ચન પેપર કેવી રીતે ડાઉનલોડ કરવાના? તો આપણી ચેનલ પર જોઈ લેજો, એક લેટેસ્ટ વિડીયો બનાવેલો, પહેલાં બી એક બનાવેલો હતો, મે બી તમારાથી સ્કીપ થઈ ગયો હોય તો એક નવો વિડીયો બનાવું છું કે જેમાં આપણે GTUના PYQ એટલે કે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર કેવી રીતે ડાઉનલોડ કરી શકીએ છીએ. શું કરવાનું છે? આપણે વેબસાઇટ પર જવાનું છે. તમારો જે બી સબ્જેક્ટ તમે એનાલાઇઝ કરો કે સર તકલીફ બહુ આપે એવો છે એ સબ્જેક્ટનો સબ્જેક્ટ કોડ યાદ રાખવાનો, એ સબ્જેક્ટ કોડ અંદર મેન્શન કરવાનો. ઓકે, વેબસાઇટ ખોલી માન લો કે હવે તમારા અલગ અલગ ઓપ્શન આવે કે ભાઈ વિન્ટર 25નું પેપર જોઈએ છે કે સમર 26નું પેપર જોઈએ છે, 25નું પેપર જોઈએ છે. એ રીતે અલગ અલગ તમારા જે બી ઓપ્શન આવતા હોય ઓકે એ ઓપ્શનની અંદર સિલેક્ટ કરવાનું. ડિપ્લોમામાં હોય તો ડિપ્લોમા, BEમાં હોય તો BE, BPharm હોય BPharm, તમે જે બી ફિલ્ડમાં હો ભાઈ એ ફિલ્ડને તમારે સિલેક્ટ કરવાની. કઈ એક્ઝામ છે એ નાખવાની પ્લસ તમારે સબ્જેક્ટ કોડ નાખવાનો. હવે કઈ એક્ઝામ નાખવાની એવી વાત કરી લો. આપણે જે એક્ઝામ આપવાની હોય માન લો કે અત્યારે લેટેસ્ટ વાત કરું તો હવે લેટેસ્ટ એક્ઝામ આપવાની આવશે વિન્ટર 2026. તો એની પહેલાં કયા કયા આવે તો કે સમર આવી ગયું સર, 2025 આવી ગયા, એની પહેલાં 24ના 2 આવી ગયા હોય. જે સબ્જેક્ટ ટફ લાગતો હોય એના 5 પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર કેટલા 5 ક્વેશ્ચન પેપર ડાઉનલોડ કરી લેવાના. ચાલો આવું મેં જાતે કરું છું ભાઈ. મારી પાસે એવું માનો કે 5 કિલો તો સબ્જી પસ્તી થઈ ગઈ હશે કે જેમાં બધી બ્રાન્ચના 5 GTUના ક્વેશ્ચન પેપર ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરાયેલી છે. પણ તમારે તો 5 કિલો કરાવવાની નહીં. શું કરવાનું છે? તમને જે સબ્જેક્ટ ટફ લાગતા હોય મતલબ જેમાં ન્યુમેરિકલ આવતા હોય કે બહુ લેન્ધી થિયરી આવતી હોય એવા 2 કે 3 તમારા સબ્જેક્ટ, માન લો હવે 5માંથી મેક્સ 3 સબ્જેક્ટની વાત કરું. 3 સબ્જેક્ટ એવા છે કે સર ફેલ થવા એવું લાગે છે તો આ 3 સબ્જેક્ટના 5 પેપર ટોટલ 15 પેપરની પ્રિન્ટ કઢાવી લેવાની. હવે શાના માટે કરાવવાની એ બી કહું છું. ખર્ચો કરાવવા નહીં માંગતો હું. ઓકે, આગળ પાછળ કરાવી લઈશું. જો ચાહો તો નાની કરાવી લો પણ 15 એવી પ્રિન્ટ કઢાવી લેવાની 5 પેપરવાળી. શું કરવાનું? પછી 5 પેપર લઈને બેસી જવાનું. 5 પેપર ફેલાઈ દેવાના. ભાઈ આવું મારી ટ્રીક કહી દઉં છું તમને કે હું 25-30 IMP ક્વેશ્ચન કેવી રીતે બનાવું છું એ હું તમને કહું છું. તો મેં શું કર્યું? આજે 5 પેપર મેં ડાઉનલોડ કર્યા એક સબ્જેક્ટના, એ 5 પેપરને ફેલાઈ દીધા ફ્લોર પર. ઓકે, એક દિવસ આપણે એ સબ્જેક્ટ પાછળ કાઢી નાખવાનો. શું કરવાનું છે? 5 પેપરને ફેલાઈ દીધા અને એ બધાનું પહેલા નંબરનું પેજ ખોલીને બેઠો છે. હવે પહેલા નંબર પર મોસ્ટલી એવું હોય ક્વેશ્ચન નંબર 1 ને 2 જે હોય એ મોસ્ટલી પહેલા ચેપ્ટરનો પહેલો ક્વેશ્ચન હોય, બીજા ચેપ્ટરનો બીજો ક્વેશ્ચન હોય. તો તમારો જે ક્વેશ્ચન 1 હશે અહીંયા
14 માર્કનો, અહીંયા જે 14 માર્કનો હશે, અહીંયા 14 માર્કનો, અહીંયા 14 માર્કનો અને અહીંયા 14 માર્કનો. એ 5 પેપરની અંદર મતલબ તમને વિઝ્યુઅલી દેખાતા હશે 5 પેપર. તો બધાનો ક્વેશ્ચન 1 ના ABC 3 ક્વેશ્ચન જોવાના છે. કોઈ એક એવો ક્વેશ્ચન તમને દેખાશે કે સર 5 પેપરમાં છે, 5માં નહીં તો એટલીસ્ટ 4માં છે, તો એ ક્વેશ્ચનને આપણે ટીક કરી દેવાનો, કાં તો પછી એક લિસ્ટ બનાવો IMP ક્વેશ્ચનનું. ઓકે, અને એક નંબર મારીને એ ક્વેશ્ચન લખી લો જે તમને 5 વાર કે 4 વાર દેખાયો હોય, આમાંથી એમાં ઉતાર લો. ઉતાર લીધો. બીજો બી એક દેખાશે, મતલબ પહેલા પેજમાંથી જે સૌથી વધારે, પહેલા એવું કરીશું આપણે કે જે 5 વાર હોય એવો લખવાનો. ચલો એવો ના મળ્યો તો 4 વાર હોય એવો લખવાનો. ઓકે, મળી જ જશે ભાઈ એમને એમ. હું એવું નહીં કહેતો કે IMP 100% પૂછાશે, નહીં પૂછાય ચેનલ બંધ કરીશ. ઓકે, હું મારી ચેનલ બંધ કરાવવા એમ બી નહીં માંગતો. તો હું એટલી બધી ગેરંટી એટલા માટે આપું કે મને આઈડિયા હોય જ છે. તો એવો જાતે તમે આઈડિયા હવે તમને હું શીખવાડવા માગું. તો શું કરીશું આપણે, એ 5 પેપરને ફેલાયા, જે સૌથી વધારે 5 વાર પૂછાય એ બી લખી દીધો, 4 વાર પૂછાય એ બી લખી દીધો, 3 વાર પૂછાય એ બી લખી દીધો. હવે એવું જુઓ કે તમારી કેપેસિટી કેટલી. હવે મારા હિસાબથી એવું છે કે મિનિમમ 10 ક્વેશ્ચન તૈયાર કરવા. કેટલા? 10. કેમ મિનિમમ 10 કરવા? ચલો એ બી કહું. 10 પેપર કેમ, સોરી 10 ક્વેશ્ચન, 10 પેપર નહીં. ઓકે, 10 ક્વેશ્ચન કેમ તૈયાર કરવા? ચલો, બધાની પેપર સ્ટાઇલ એવી છે કે 7 માર્કના ક્વેશ્ચન આવે, 5 ક્વેશ્ચન આવે 7 માર્કના. તમે લિસ્ટ બનાવી, કેટલા ક્વેશ્ચન બનાવ્યા? તો કે સર 10 ક્વેશ્ચન બનાવી દીધા. જેમ તેમ કરીને અમે 10 તો તૈયાર કરી લઈશું. ઓકે, 10 ક્વેશ્ચનની લિસ્ટ બનાવી. આ 10 ક્વેશ્ચનની લિસ્ટ બનાવીને એમાં 3 ક્વેશ્ચન તમને 7 માર્ક્સના મળ્યા હશે. 100%ની વાત કહું છું. આ બધા પેપરમાંથી 7 માર્ક્સના તમને એવા ક્વેશ્ચન મળ્યા હશે કે જે 5માં હશે કાં તો 4માં હશે. તો એ જે તમે 3 ક્વેશ્ચન જો, અલા ભાઈ આખા સેમેસ્ટરમાં આખા સબ્જેક્ટમાંથી ખાલી 10 ક્વેશ્ચન તૈયાર કરવા કહું છું. ઓકે, ઓનલી 10. અને એ 10 તમે જાતે ડિરાઈવ કર્યા છે આમાંથી. કોઈએ કીધું નહીં કે IMP જ, તમે તમારી મહેનતથી કાઢ્યા છે IMP. અને કોઈએ કીધેલી વાત નહીં, તમે દેખેલી વાત કે GTUના પેપરમાં પૂછાયેલી વાત કરું છું. હવે કોઈ એવું વિચારતું એ મનમાં કે સર એવું કરીને જઈએ પણ નહીં પૂછાતું એક્ઝામમાં, તો એની બી આપણે વાત કરીએ થોડી આગળ. મેં એક રૂલ એ બી એડ કરેલો છે. તો માનો 10 ક્વેશ્ચન આપણે કર્યા. એ 10 ક્વેશ્ચનમાંથી મેં જે અત્યારે કીધું એમ કે 7 માર્ક્સના 3 ક્વેશ્ચન છે. માન લો એક્ઝામની અંદર માન લો કે 2 પૂછાયા, 3 ના પૂછાયા સર, કંઈ નહીં 2 પૂછાયા. ચાલો, કેટલા પૂછાયા? 2 7 માર્ક્સના. ઓકે, ચાલો બીજા 7 ક્વેશ્ચન છે આઈધર 3 માર્ક્સના કે 4 માર્ક્સના હશે. પણ જો તમે આ 7 માર્ક્સના ક્વેશ્ચન એવા પરફેક્ટ તૈયાર કર્યા કે જેમાં તમે 14 માર્ક, હવે કોઈ એવું કહે કે સર 7માંથી 7 તો ના મળે, 6 મળે, ચાલો ને 1 કપાય, મેં તો કહું તો 14ની જગ્યાએ તમે 12 માર્ક્સ કવર કરો તો તમારે પાસ થવા બીજા 11 માર્ક્સ લાવવાના હોય. તમે જો 10 ક્વેશ્ચન તૈયાર કરેલા છે એમાંથી 2 પૂછાયા, બીજા 3 પૂછાય, 4 જ પૂછાય. ચાલો 10માંથી 6 પૂછાય એવું કહું છું. 2 3 માર્કના છે અને 2 4 માર્ક્સના છે. 4 ને 4 8 ને 3 11 ને 3 14 ને 12 26 માર્ક્સનું જો તમારું તૈયાર થઈ જાય. ઓકે, હવે જો આખા મેં એવું કહું છું કે આમ તો મેં 25-30 આપું છું, એક કરી લો તો ધી બેસ્ટ છે. પણ એ કરવાથી અમુકને એવું એક સર આટલું બધું નહીં યાદ રહેતું, સર અહીંથી તૈયાર કરીને જઈએ છે ભૂલી જવાય છે. તો આપણે તો IMP આપવાના જ છે. એવું નહીં કે હવે આ તમને શીખવાડ્યું એટલે હું નહીં બનાવું વિડીયો. હું વિડીયો બનાવીશ જ, 25-30 IMP આપવાનો જ છું. પણ તમે તમારી જાતે એવા 10 ક્વેશ્ચન કાઢો. હું ચાહું જ છું કે આવું કરે લોકો આ વખતે, જેનું રિઝલ્ટ FF આવે છે તો ખાસ કરે એવું. 10 ક્વેશ્ચન તમે તમારી જાતે કાઢ્યા તો પહેલાં એ 10 વાંચી લેવાના. એક સબ્જેક્ટની અંદર 10 5 સબ્જેક્ટ આવે, ખાલી આખા સેમેસ્ટરમાં 50 ક્વેશ્ચન તૈયાર કરવા. કેટલા? 50. સંજય દત્ત યાદ આવી ગયો મને એનો ડાયલોગ. તો 50 જ ક્વેશ્ચન આપણે તૈયાર કરવાના છે. તો ભાઈ આખા સેમેસ્ટરમાં 50 ક્વેશ્ચન તો કોઈ બી કરી શકે યાર. અને મેં કહું છું કે એક્ઝામમાં પાસ થવા ખાલી 6 જ ક્વેશ્ચન સાચા લખવાના હોય, બસ પતી ગયું. પણ કેવા? પરફેક્ટ. તો ભાઈ પરફેક્ટ તૈયાર કરવા માટે શું કરવું પડશે? ભાઈ બધું કરી દીધું, પણ વર્ક હાર્ડ ઓન વોટ યુ પ્રિપેર ઓલરેડી. રૂલ નંબર 3, તમે જે આટલી બધી તૈયારી કરી, વોટ યુ પ્રિપેર્ડ ઓલરેડી, તમે જે બી તૈયાર કરી લીધું કે ભાઈ એક ક્વેશ્ચન, મતલબ એક સબ્જેક્ટ છે આપણો પહેલો જે અઘરો લાગતો હતો આપણને, સબ્જેક્ટ એ અઘરો લાગતો હતો. છોડો ને 5 સબ્જેક્ટ હતા, આપણે 5-5નું શું કામ કરી લીધું? તો કે 5-5ના સર મેં 10 IMP ક્વેશ્ચન બનાવી દીધા. 10 બધાના સર રેડી થઈ ગયા. ટોટલ મારે 50 ક્વેશ્ચન તૈયાર કરવાના છે. મેં એટલું કામ કરી નાખ્યું. અને જો મારું માનો ને
તો એક સબ્જેક્ટના 5 પેપર એનાલાઇઝ કરવામાં એક દિવસ તમે મેક્સ લો ને તમારો મેક્સિમમ, તો આખા સેમેસ્ટરના એટલે 5 મહિનામાંથી તમારે 5 દિવસ ખાલી લગાવવાના છે આ 50 ક્વેશ્ચન ભેગા કરવા માટે. જો એ 5 દિવસમાં તમે 50 ક્વેશ્ચન ભેગા કરી લીધા, મતલબ એક વીક આપવાનું, શનિ રવિ રજા, ચાલો સોમથી શુક્રવારની અંદર 5 દિવસ કાઢવાના, જેમાં 10-10 ક્વેશ્ચન દરેક સબ્જેક્ટના આઈએમપી તૈયાર કરીને 50 ક્વેશ્ચનનું લિસ્ટ બનાવી દેવાનું, પહેલું કામ. ઓકે, તો એ પહેલું કામ ઓલરેડી આપણે આગળ કરી લીધું. હવે એના ઉપર હાર્ડવર્ક કરવું પડશે. હવે 50 ક્વેશ્ચનમાં કેટલું હાર્ડવર્ક કરવાનું? જે માણસ આખી ચોપડી વાંચતો હોય એવી 5 ચોપડી વાંચવાની, એ હાર્ડવર્ક હટાવો. મેં તો એવું કહું છું કે બધા સબ્જેક્ટના થઈને 50 ક્વેશ્ચન. લોકો એક સબ્જેક્ટના 50 ક્વેશ્ચન તૈયાર કરે, એક સબ્જેક્ટના કહું છું, તમને હું 5 સબ્જેક્ટના 50 ક્વેશ્ચન કહું છું. તો એટલું તો તમે કરી લેશો યાર. સેમેસ્ટરની અંદર 5 મહિના આવે તો એવરેજ કાઢો તો એક મહિનામાં 10 થિયરી તૈયાર કરવાની. અને પછી આ વસ્તુ એવી છે કે જો તમે એન્ડ ટાઈમ પર વાંચતા હોય તો નો ડાઉટ તમે બધા એન્ડ ટાઈમ પર વાંચતા હોય, એક્ઝામના એક મહિના પહેલાં તમે તૈયારી કરો તો બી તમે 50 ક્વેશ્ચન તૈયાર કરી લો, એટલો તો મને તમારા પર પૂરો વિશ્વાસ. તો આટલા જે ક્વેશ્ચન પર આપણે મહેનત કરી એના ઉપર હવે તૈયારી કરવાની. અને જે મેં એને ઇમ્પોર્ટન્ટ વાત છે ભાઈ, મને જે નથી ગમતું સિરિયસલી, કે મારો વિડીયો જોઈને બી અત્યારે કોઈકના માઇન્ડમાં નેગેટિવિટી ચાલતી હશે. ઓકે, કેટલા બધા સ્ટુડન્ટ એવું વિચારે, સર બધી તૈયારી કરી પણ ખબર નહીં, બીક લાગે છે, સર થઈ જઈને ભૂલી જવાય છે. તો સ્ટ્રિક્ટ મેં કહેવા માગું છું, એ આઈધર તમે એફએફ આવતા હોય, તમારું રિઝલ્ટ ઓછું આવતું હોય, તમે જે ટાર્ગેટ રાખતા હોય એના કરતાં તમારું રિઝલ્ટ નીચું આવતું હોય, તો આ રૂલ બધા માટે છે ભાઈ. બી કોન્ફિડન્ટ એન્ડ ઓપ્ટિમિસ્ટિક્સ. ઓકે, પોતાના પર પૂરો વિશ્વાસ. અને ઓપ્ટિમિસ્ટિક્સનો મતલબ એવું કહેવા માંગુ છું, ઓપ્ટિમિસ્ટિક એટલે તમારે ભાઈ પોઝિટિવ રહેવું પડશે. હવે કોઈ એવું વિચારે કે સર આખા સેમેસ્ટરમાં 5 સબ્જેક્ટમાંથી હું 50 જ ક્વેશ્ચન કર્યા છે, તો સર પાસ તો થઈ જવાશે. ઓકે, આજે આપણે ટોપ 25-30ના વિડીયો બનાવીને મૂકીએ, જરા કોમેન્ટમાં દેખજો કેટલા બધા સ્ટુડન્ટ એવા મળશે તમને કે સર પાસ તો થઈ જવાશે, સર આટલું કરીશું પાસ તો થઈ જવાશે. ભાઈ ચલો ઠીક છે, હવે મારી પર એટલો બધો વિશ્વાસ ના હોય, પણ તમે જાતે આવી પ્રિપરેશન કરી હોય, આટલું હાર્ડવર્ક કર્યું હોય, તો પછી તમને પોતાના પર વિશ્વાસ હોવો બહુ જરૂરી છે. ઓકે, કોન્ફિડન્સ વગર તો કશું જ નહીં થાય, એટલે સેલ્ફ બિલીવ તો બહુ જ જરૂરી છે ભાઈ મારા. જો તમને પોતાના ઉપર બિલીવ આવી જાય, પહેલાં તો પેલું તમે એક વર્ડ સાંભળેલો હશે ને, પેલું મેનિફેસ્ટેશન, અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે મેનિફેસ્ટેશન. મેં ભણતો હતો ને જ્યારે, હું એન્જિનિયરિંગ કર્યું છે, અમારા વખતે આવું યુટ્યુબ એટલું બધું હતું નહીં. ઓકે, હું બી એક ગવર્મેન્ટ કોલેજમાંથી કરેલું, તો મેં બી એટલા બધા લેક્ચર નહીં અટેન્ડ કરેલા, તો હું આવી રીતે જ કરતો હતો. ઓકે, મેં એ જ લેગેસીથી ભણાવવાનું સ્ટાર્ટ કર્યું, યુટ્યુબ ચેનલ બનાવી, મેં એ જ રીતે આઈએમપી આપું, જેવું હું ભણતો હતો ત્યારે જેવું કરતો હતો, એ જ મારી ટ્રીક હતી, એ જ ટ્રીક મેં તમને આજે બતાવી. મેં જાતે આવું કરતો હતો. ઓકે, કોઈને પેપર ડાઉનલોડ ના કરવા હોય તો બુકની પાછળ આપેલા હોય એવું બી કરી શકે, મતલબ મેં જાતે એવી રીતે કરતો, તે વખતે હું પ્રિન્ટ નહોતો કરાવતો. તો બુકની પાછળ જે પેપર આપેલા હોય છેલ્લા એને એનાલાઇઝ કરવા, જોવાનું કયો ક્વેશ્ચન રિપીટ થાય, અને અંદર એવું વિચારવાનું કે આ તો આ વખતે પૂછાશે જ, એનો મતલબ ઓપ્ટિમિસ્ટિક્સ. 10 ક્વેશ્ચન તૈયાર કર્યા તો હું પાસ થઈ જ જઈશ, કોઈની તાકાત નહીં મને ફેલ કરે, એવો કોન્ફિડન્સ જેવું નહીં આવે ને, કોઈ મહેનત કામની નહીં લાગે. કેટલા બધા સ્ટુડન્ટ મારા ઓફલાઈન બેચમાં બી એવા સ્ટુડન્ટ આવે છે કે સર બધું આવડતું હતું, અને આવડતું બી હોય જ, મતલબ આગલા દિવસ અમે રિવિઝન કરીએ અને બધું આવડતું બી હોય, સર થઈ ગયો ને તો ભૂલી ગયો, પછી બહાર નીકળ્યો ને તો યાદ આવી ગયું. પણ શું મતલબ શું એનો? આપણે બહાર રાખવા માટે તો તૈયારી નહીં કરી, આપણે તો અંદર લખવા માટે કરી તૈયારી. એવું ત્યારે જ થાય કે જ્યારે આપણે નર્વસ થઈ જઈએ, અને નર્વસ ત્યારે જવાય કે જ્યારે પોતાના પરથી કોન્ફિડન્સ જતો રહ્યો હોય. તો મેઇન વસ્તુ જે આ રૂલ નંબર 4 છે, તમે કોઈ બી ફિલ્ડમાં ભણતા હોય, કોઈ બી સ્ટુડન્ટને કહેવા માંગતા હોય, તો આટલી વસ્તુ તો યાદ જ રાખો, જ્યાં સુધી તમને સેલ્ફ બિલીફ નહીં હોય, પોતાના પર કોન્ફિડન્સ નહીં હોય, અને તમે સારું એવું મેનિફેસ્ટ નહીં કરો, તો તમારું પેપર નહીં જ સારું જાય. એ ચાહે ગમે તેટલી મહેનત કરીને આવેલા હોય. પણ તમે અમુક સ્ટુડન્ટ એવા બી જોયેલા હશે કે સર બહુ ઓછી તૈયારી કરે પણ એ તો ફાસ્ટ થઈ જાય, એનું રિઝલ્ટ સારું આવે છે. કેમ? તો કે એ કોન્ફિડન્ટ હશે, એ લખીને આવતો હશે કોન્ફિડન્સથી. ઓકે, એને જે તૈયારી કરી હશે એવું વિચારતો હશે કે આમાંથી જ પૂછાશે, હું એ જ લખીને આવીશ. મેં એવો સ્ટુડન્ટ હતો. ઓકે, મારા ક્લાસમાં બધા બહુ ટોપર હતા, ઓબ્વિયસ મારી કરતાં એ લોકોનું રિઝલ્ટ બહુ હાઈ આવતું હતું, પણ એ લોકો કોઈ દિવસ એવું ગેસ નહોતા કરી શકતા કે આનું આવું રિઝલ્ટ આવશે. ઓકે, એનું એક જ રીઝન હતું, હું આ રીતે જ કામ કરતો હતો. અને હું હવે એવું જ કહેવા માગું છું કે મારા જેટલા બી સ્ટુડન્ટ આ વિડીયો દેખે છે,
એ લોકો બી આ રીતે પ્રિપરેશન સ્ટાર્ટ કરે. ખાલી એક જ સેમેસ્ટર જો આવું ટ્રાય કરો, જે લોકોની ખાસ FF આવતી હોય એમના માટે કહું છું. ઓકે, તો 100% તમારી એક બી બેકલોગ નહીં આવે. અને આ વિડીયો જો તમને સિરિયસલી ગમ્યો હોય ને, તો મેં જે કીધું ને એટલું કામ કરી આપજો. અને તમારી જેવા કોઈ બીજા ફ્રેન્ડ્સ હોય, તમે જાણતા હોય, એને આ વિડીયો શેર કરી આપજો. ને એવું કહેજો કે એ વિડીયો ખાલી શાંતિથી દેખ. એમાં જ એવું કીધું છે, એકવાર કામ કર, ટ્રાય કરી લઈએ કે ભાઈ આપણું દર વખતે FF આવે તો આ વખતે ના આવે, એના માટે કંઈક નવું કરીએ. હવે આપણે કેવું કે જેવું કરીએ જેવું કરતા હોઈએ તો જેવું રિઝલ્ટ આવે એવું જ આવશે ને યાર, કંઈ નવું નહીં આવે તો બદલવાનું છે. ઓકે, મેં જ્યારે બી ટોપ 25-30ના વિડીયો બનાવું છું, ખાસ કહું છું કે કોઈ સ્ટુડન્ટ એવા હોય કે જેનાથી બધા ના તૈયાર થતા હોય, એ લોકો આ વિડીયોમાં મેં સ્ટાર કરેલા જ એક ક્વેશ્ચન પહેલાં કરજો. પણ ખબર નહીં કેમ સ્ટુડન્ટ નહીં કરતા એવું. તો હવે હું ચાહું છું કે તમે જાતે આવી રીતે પ્રિપેર કરો અને તમારું જાતે તમે રિઝલ્ટ સુધારો, તો 100% મારી ગેરંટી છે કે તમારું રિઝલ્ટ બેસ્ટ જ આવશે. અને મારી પહેલેથી એ જ ખ્વાહિશ છે કે ભાઈ એટલે જ ચેનલ બનાવી છે આપણે, કે જેટલા બી સ્ટુડન્ટ સ્ટડી કરે છે, જે આપણા ચેનલ પરથી વિડીયો દેખતા હોય, એ બધાનું રિઝલ્ટ ધી બેસ્ટ આવે. તો આ વિડીયો મેક્સિમમ શેર કરજો. અને જરા વિડીયોથી પોઝિટિવિટી આવી હોય તો કોમેન્ટમાં તમારી પોઝિટિવિટી બતાવજો. જરા હું જોવા માગું છું કે હું આ જે શેર કર્યું એ તમને કેવું લાગ્યું છે. ઓકે, વિડીયો લાઇક કરજો અને કીધું એમ થોડાક ફોલો કરજો યાર, કે જે લોકોનું રિઝલ્ટ ખરાબ આવે છે, આપણે એવું ચાહીએ છીએ કે બધાનું રિઝલ્ટ સારું આવે. અને એ લોકો બી એમનો જે લવ છે, એમનો સપોર્ટ છે, જરા કોમેન્ટ સેક્શનમાં બતાવે. તો મળીએ આવા વિડીયો સાથે ફરી એકવાર. ને મેં જે કીધું હતું એમ કે સિલેબસ ને GTU પેપર કેવી રીતે ડાઉનલોડ કરવાના, એનો વિડીયો બી અલગથી ચેનલ પર નાખું છું, એ ખાસ જોઈ લેજો, કારણ કે બહુ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે આ વિડીયોમાં કીધી છે. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.